મારી મધરને મેં 1 મહિનાથી આ બિઝનેસમાં મેં થયેલી છું રીઝાના મેડમ થ્રુ. મારી મમ્મીને ગૂંઠણની પ્રોબ્લેમ છે, ડાયાબિટીસ છે, બીપી છે, થાઇરોઇડ છે, યુરિક એસિડ છે. મારી મમ્મીને કોઈ આ દુનિયાની એવી બીમારી નહીં બાકી રાખી મારી મમ્મીએ કે જે એની બોડીમાં ના હોય. મમ્મીના બોડીમાં બધી જાતની બીમારી છે. મેં મેટ્રેસ લીધી 10 દિવસ મેં મારી મમ્મીને જે ગૂંઠણનો દુખાવો હતો ને તે સદંતર બંધ થઈ ગયો. મારી મમ્મી કુકિંગ કરે છે, એવું કહેતા ચાલે 12 કલાક સુધી ઊભા રહીને ઓર્ડર લે છે કુકિંગ મેરેજમાં ને પછી 12 કલાક સુધી કામ કરે છે. કેટલી વાર તો રાતે પણ આખા દિવસ એમને કામ કરવાનું રહે છે. એ અભી સદંતર મારી મમ્મીને હે ને 2 મહિનાથી બંધ હતું એ કામ. આ 10 દિવસથી મારી મમ્મીએ પાછું કુકિંગ ચાલુ કરી દીધેલું છે. મારી મમ્મી 4થા ફ્લોર પર ચાલી ને અભી ફર્સ્ટ ક્લાસ સારી રીતે ચડે છે ને ઉતરે છે. મારી મમ્મીને કોઈ પ્રોબ્લેમ નથી કે કોઈ જાતની કોઈ બીમારી નહીં કે બીપીમાં બી એમને ખાસો ફરક પડેલો છે. એમને 180 બીપી રહેતું હતું ઉપરનું ને નીચેનું 90 બીપી રહેતું હતું. અભી મારી મમ્મીને 130-80 બીપી રહે છે. બીપી કંટ્રોલમાં માશાલ્લાહ આવી ગયેલું છે ને મમ્મીને બહુ જ સારી રીતે મેં આ પ્રોડક્ટ આપી ને મને એવું થાય છે કે ના મેં એક મમ્મીને એટલી મોટી હેલ્પ કરેલી છે કે 2 મહિના પહેલાં મેં જો લઈ લીધી હોત ને રીઝાના બેન પાસેથી તો મારી મમ્મી 2 મહિના પહેલાં આંખોની જે રોશની છે ને તે પણ થોડીક ઓછી થવા માંડી હતી. અભી માશાલ્લાહ ચશ્મા નથી પહેરતા. એ ચશ્મા પહેર્યા વગર કામ ના કરતા હતા. અભી એ ચશ્મા બી નથી પહેરતા મારી મમ્મી કે ચશ્મા વગર એમનાથી બિલકુલ એમ એવું કે ઝાંખું દેખાય છે મને ને આંખોમાં ઝાર પડતી હતી મમ્મીને. પાણી કન્ટિન્યુ ચાલુ રહેતું હતું. પાણી બી નથી પડતું કે કશું ને એ પાણી છાંટે છે આંખોમાં સ્પ્રેવાળી બોટલથી. પેલું મેગ્નેટવાળું તમે કીધેલું ને એ હિસાબે અંદર મેગ્નેટ ફિટ કરી ને એ સ્પ્રે છાંટીને એનાથી સારો ફરક છે મારી.